શું આ છે દેખીએ આ સુમન ટકો ધોરો ભાઈ. હેલો મિત્રો, કેસે હે આપ? આજના મારા બ્લોગમાં મિત્રો તમારું સ્વાગત છે. અને મિત્રો આજે હું જરીક પેલો ઉઠી ગયો 7:30 વાગ્યા પહેલા, અને આજનો તો માહોલ જો એક નંબર, બહુ બઢિયા એક નંબર है माहौल आज का. देखिए हवाરમાં ની ઠાર આવે છે અને હજી 7:30 જેવું થાય છે ટાઈમ. એક નંબર લાગે ટાણે. મિત્રો હું અહીંયા જરીક બહાર બેઠો છું ટાણે, અને જો તમને સવારમાં પરમાં વાડીનો સૂરજ ઉગે બતાવું. ઓવો કંઈક ઉગે મિત્રો, જો દેખાય છે તમને. ટાણમાં પરમાં મિત્રો બહાર બેઠો હતા અહીંયા તડકાના આપણે બેઠા હતા, એટલે સવારમાં કાંઈ હું તડકાનો બેહો પડી, કેમ કે ઠંડી લાગે એટલે કાંઈક બેઠા હતા. બહુ નજારો છે કંઈક મિત્રો. હવે આજે હું મારા ઘરેથી મારા રૂમે રહેવા આવી જવાનો છું. તો આપણે બધે આપણો એનો માલ તૈયાર કરી લીધો. જો અમારો એક થેલો છે, આમાં મારા કપડાં છે, અને આ મારું બેગ છે, એમાં મારા ચોપડાને એવું છે. આ બે વસ્તુ લઈ જવાની છે ટાણે, બીજું કાંઈ લઈ જવાનું નથી. બીજું પછી આપણે પાછા શનિ રવિ આવીશું તો એ લઈ જાઉં. અને આપણે આજે ઘરેથી વિદાય લેવાના છીએ મિત્રો. હવે હું રેડી થઈ ગયો છું. હવે રૂમે નીકળવા માટે ગાડી બાડી તૈયાર મેં ઠેલા લઈ લીધા મારા, અને હું નીકળું. હાલો માં બેન, હાલો આવી જાઓ. બીજા બધા તો નથી વાડીએ, હાલો નીકળીએ હવે. મિત્રો આપણે મેંદડા મૂકી ગયા છીએ. હવે મારે અહીંયા બુક સ્ટોર ચોપડા લેવાના છે, તો હાલો આપણે લઈ લઈએ. આ બુક સ્ટોર જ લઈ લઈએ આપણે. અહીંયા કઈ રૂપિયા ચોપડા આવો ને ભાઈ? 30 વાળા ચોપડા. મિત્રો આપણે ચોપડા લેવાઈ ગયા છે, એટલા ચોપડા લઈ લીધા હમણાં. હાલો હવે આપણે રૂમે નીકળીએ જવા. મિત્રો આપણે રૂમે પૂગી ગયા છીએ. આ અમારો રૂમ આવી ગયો. હાલો આપણે જઈએ અંદર હવે. હું કરે બધા જોઈએ. હા અમારા સુમિતભાઈ, આપણા સુમિતભાઈ હું અમારા રૂમમાં રહેવાના છે. આપણે જો અહીંયા રહેવાનું છે મિત્રો. હા અમારા ભેગા રહે કાલે મિત્રો. આપણે બાપુ પાસે જાય મુલાકાત લેવા. હાલો અહીંયા મારો ઠેલો અંદર મૂક્યો છે. ચાલો અહીંયા તો બધા ક્યાંય જાય કંઈ ખબર નથી. આપણે ચાવડા સાહેબ ને બધા જો વાહ આજ ભણે હોય. આપણે કોઈ ભણતા નથી મિત્રો, આજ ભણે છે. આ ચાવડા સાહેબ જોઈ તારા વાસવા માંડ્યા. બાપુ આપણા જો બોધ ને બાપુ. મિત્રો તો આ બધા અહીંયા એવું કરે છે. મિત્રો આપણે હું ચોપડા લઈ જાઉં, તમને બતાવું. મિત્રો અમે ચોપડા લીધા માંથી મેંદીલાથી આપણે આગળ એટલા 12 લીધા. એટલા બીજા હશે, અને એટલા ઉવા કંઈક એવા 30 રૂપિયાનો એક ચોપડો છે. 5 લઈ લીધા. અને આ મારો માલ સામાન મેં હકેલીને મૂકી દીધો આપણા ખાનામાં. મિત્રો આ ચોપડા હું પ્રત્યેશભાઈને દેવાના છે. આપણે એને દઈએ અહીંયા. હાલો એ હું કઈ ચોપડા સારા છે કે નહીં આપણે જોઈએ તો એની પાસે જઈને દરેક. ક્યાં ગયા પ્રિતેશ? આવી પ્રિતેશભાઈ કે તમારા ચોપડા બાબુ જો આ ચોપડા આવ્યા. તમે કહો ને કેવા સારા છે? બાપુ જેવા ચોપડા ન થાય. બાપુ મારા હાટને લઈ આવતા અહીંયાથી. બાપુ યાર એટલા જરૂર યાર આપણે હોય ને આપણે તમને. હા એક નંબર નથી ચોપડા, સારા નથી લે. પૂછશે તમને ચોપડા કેવા લાગે ચાવડા ભાઈ? આપણે લઈ આવીએ ચોપડા, તમે કહો હવે. એક નંબર. બસ આ ચોપડો આપણે એક 30 રૂપિયામાં આવ્યો, પણ આપણે હાટું કર્યું 25માં. રેડી ને? હાલો મિત્રો આપણે હવે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે હવે કોલેજ જવા નીકળીએ. બાપુને બ્રેક કે બાપુને શું કરે છે? બાપુ હાલો તૈયાર થઈ ગયા તમે? હાલો મોટા ભાઈ, હાલો બાપુ હાલો જલ્દી તમે તૈયાર થાવ. તમારે એક તો આપણે એક આફ્રિકાનો બંદો અહીંયા પૂગી ગયો છે. જો એને ટોપી જો ઇન્ડિયા બોલે મેરી જાન કે નહીં. આપણા સંકેતભાઈ તો હસવા બેઠા.
હાલે જો આ બે હેને સાફ કરી નાખજો, હું તમને કહી દઉં છું. આ એટલો સાફ કરી નાખજો, આ હમું વિડીયો કાઢ લઈ લીજો. ઓકે ઓકે થઈ જાય ને? ઓકે ગુરુજી માફ કરી દીજો, એક સ્લોલી જવા દો. હા એ સાફ કરી નાખજે. કીધું શું આ છે? ઓ દેખીએ બાપુ આય બાપુ વેરી ગયા તૂટી જાય. આ તું મને ટકો ધોરો ભાઈ. અરે રેવા દ્યો. અમે કોલેજ જવા નીકળીએ. બાપુ જો બાપુ જો આ રાખડે પેલા બાંધીને હવે અમે કોલેજે પૂગી ગયા છીએ. હવે આપણે હાલીને જઈએ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ તારા આપણા અહીં સર્કલે ભીગા. બાપુ શું કહે ચોથું સેમ આપણું કેવું ચાલે છે? મસ્ત મસ્ત. હું સમજાય કઈ કે નહીં? કેટલા વિષય છે યાર? છેલ્લા વિશે બાપ બધી આવડી હા બાપુ શું કહેવાનું તમારું? ધ્યાન દો તો તો બધું આવડી ગયા. એવું છે. હા ચાલો બાપુ નવું કહેવાનું છે, તમારું શું કહેવાનું છે મિત્રો? લીડરશીપમાં તો 9 HP. હા બાપુ નવ એક લાવવાના છે આપણે. હવે જોઈએ કેવું થાય મિત્રો. મિત્રો બ્રેક પડી ગયો છે અમારે, વાગી ગયા. હવે અમે જમવા જઈએ છીએ. ઉત્તમભાઈ આગળ જાય છે તો, અને હવે અમે બે હવે જમ્યા આવીએ. દર્પણ મેં પહેલાં વયા ગયા આગળ, તો આપણે હાલો જમી લઈએ, 2 લેક્ચર પૂરા કરીએ. મિત્રો અમે હવે જમી લીધું છે અને આ બધા બેઠા બહાર. હવે ગાડી બેસીએ કંઈક 5 મિનિટ પછી ગાડી પાછી લેક્ચર ચાલુ થાય 2 વાગે. હજી 2 બાકી લેક્ચર, 2 ભરી લઈએ. 2 તો ભરી લીધા છે અમે, 2 ભરીએ લેક્ચર અને પછી તો લેબ છે કે નહીં બાકી ખબર નથી, એટલે પછી જોઈએ 4 વાગે. ચાલો મિત્રો અમે હવે છૂટી ગયા છીએ અને આજ તો બહુ થકાઈ ગયું છે. વાત પૂછોમાં તમે કઈની વાત છે, 11:30 વાગ્યાની વાત છે, તે અટાણે 5 વાગી ગયા મિત્રો. ત્યાં લગી અમે આજ લેક્ચર ભર્યા અને લેબ ને એવું હતું અને કાંઈ સમજાતું નથી એવું હાલે બધું. હવે અમે ધીરે ધીરે રૂમે જઈએ છીએ. રૂમે જઈએ પછી આપણે બેસી આરામ બરામ થોડો કરવો જો. હવે નકા બહુ મેળ નથી આવતો. હવે થાકાઈ ગયું સાવ. બાપુ કે આ છે બાપુ? હા બાપુ આજે શું તમારે કે બાપુ આવું બહુ અઘરું વાત પૂછો શું કેવું? બાપુ ને આવડતું કઈ છે નહીં પણ એ કે અઘરું છે રે, અઘરું નથી. મિત્રો હવે આપણે રૂમે પૂકી ગયા છીએ અને અહીંયા બેઠા આરામથી. હવે થોડોક આરામ બરામ કરી લઈએ પછી આપણે થોડુંક હોમવર્ક આપ્યું છે તે કરીશું. બાકી આજ કંઈ કામ નથી. આપણે આપણા રૂમે બેઠા હતા તો ઉપર આવ્યા છે અમારે અહીંયા અગાસી ઉપર. આપણે હવે પતંગ ચગાવવાનું છે. મારા મિત્ર છે પતંગ લઈ વસ્તી અહીંયા. હાલો ચગાવ. હવે સંજયભાઈ ચગાવે છે આપણા પતંગ. મિત્રો અમારી પતંગ તો ચગી ગઈ છે. હવે ઘડીક પડી જાય ઘડીક ચગે ઘડીક પતંગ ચગે ને ઘડીક પડી જાય. શું કેવું રોમિલ? પતંગ ચગે ને ચડી જાય એમ ઘડીક. કઈ આવી ગઈ ચડી ગઈ. મિત્રો હવે અમે નાસ્તો કરીએ છીએ. આ મમરાનો લાડુ છે આપણે ઘરનો બનાવીએ એ, અને આ બધા અહીંયા સેવડો ખાય છે. બાપુ અહીંયા ના ભાઈ પતંગ ચગાવે છે. લા તું આટી દઈ મને. હાલો મિત્રો નાસ્તો કરી નાખીએ અમે. હું લાડુ ખાઉં છું. બાપુ આથણું દાબે જો. આ કેરીનું આથણું છે એ આમ ખાઈ લ્યો. આ અવાજ છે અહીંયા અમારા ભૈરા. મિત્રો હવે અમે અટાણે બધું શાકભાજી લઈ આવ્યા. જવું આ બધું આમાં ટમેટા લઈ આવ્યા, આમાં ધાણા છે, આ સેવ. અમારે મિત્રો છે ને આજે મિત્રો અમે સેવના શાક બનાવવાના છે. સેવનું શાક અને રોટલી પ્રિતેશભાઈ બનાવે છે અહીંયા. આ એટલું લઈ આવ્યા અમે. તો હાલો અમારે બધું સુધારી નાખીએ પહેલાં અને બધું આપણે બનાવીએ. હું તમને બતાવવા આગળ. મિત્રો આપણે શાકભાજી મોરાઈ ગયું છે. જો આ બધું શાકભાજી મોરી નાખ્યું. આપણે પ્રિતેશભાઈને જો રોટલી કાઢી નાખી. મિત્રો આમ જો પ્રિતેશભાઈની રોટલી જો 1 નંબર. ને આપણે અહીં ઘીની સુવિધા હો. અમે રૂમે બધું રાખીએ અહીં ઘી આમાં સોપડી દીધું. અને મિત્રો આપણે શાક બનાવવાનું છે. આડી આંટા સેવ ટમેટાનું અને આપણે આ સેવનું બનાવવાનું છે. રોટલી આપણે કઢાઈ ગઈ છે. પ્રિતેશભાઈ આપણા કારીગર છે રોટલીના સ્પેશિયલ. આ અમારા નવા કારીગર બાપુ ઘી બતાવી દીધો. બાપુ બતાવ્યું ઘી એકવાર તો આપણા શુભ પ્રસંગે ઓર્ડર. મિત્રો હવે અમે શાક બનાવી છે. તેલ અહીં મુકાઈ ગયું છે. આ મસાલો બધો તૈયાર છે અમારો. બાપુ અહીં બેઠા બધા. આ રોટી આપણી રોટી અહીં રહી બસ. હાલો આપણે હવે શાક બનાવીએ. શું હલાવી નાખે અમારા નાખ દો કામ તો. હા ટમાટા ના ખાઈ ગયા.
बस हम इसको टक्कर बॉईल होने देंगे, फिर बाद में सेव डालेंगे और वगैरह 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 करेंगे। મિત્રો આપણે શાક બનો ને એક હું તમને બતાવું જો એવું બન્યું કંઈક શાક મિત્રો મેં બનાવ્યું એટલે એવું બન્યું હોય તમે જોઈ શકો છો. હાલો આપણે જમી લઈએ. મિત્રો આપણે હવે જમી લીધું ને આપણે બેઠા છીએ સામે જોઈ નાખ્યા મિત્રો. સામે અહીંયા આપણે જમે હોય તો ટમેટો આપણે બધી કરવું પડે એવું. હવે આપણે ઠામ થઈને બેઠા છીએ. હવે આપણે ઘડીક પછી કામ જઈશું, બાકી હવે બીજા પડી ગયું. મિત્રો હવે અમે બધા કેડબરી આ આપણે એવા છે કેડબરી આ છે. એક આ હતી, એક હતી, એક બીજી કઈ હતી ભાઈ બધા લીધો. જો એક આ છે, આ નામ આપણે ખબર નથી. આ ખાઈએ છીએ બધા આપણા ભાઈ લઈ આવ્યા હતા. અમે ચાવડા સાહેબ ને બધા ખાઈ છે. હવે એક આ છે, ખાઈ નાખ્યા એક ને. બરો આ મિત્રો મસ્ત છે, લઈ ખાવાની. જો આ છે આમ આ હતી આમાં ખાઈ એક નંબર મજા આવી. આ મજા આવી પણ આના જેવી ન મજા આવી. આ બહુ મજા આવી. ખાઈ લઈએ મિત્રો આપણા સંજયભાઈ લઈ આવ્યા હતા ચોકલેટ, ખાધી એક નંબર. વાત પૂછોમાં કાંઈ આપણે ત્યાં લગી ક્યાંય ખાધી નથી. એક નંબર આમ બઢિયા, બહુ જ બઢિયા મિત્રો. મેં ત્યાં લગી એવી ચોકલેટ મેં ખાધી નથી. આ પહેલી વાર ખાધી હજી મેં. અને આપણે જો આ પ્રિતેશભાઈ આ સોખા ઉગારે શું કરી લેવું આપણે આ વાત છે અમારે. હાલો મિત્રો આપણે આ બ્લોગ પૂરો કરીએ. જો તમને મારો બ્લોગ સારો લાગે તો લાઈક અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.